ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના સામાજિક વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચરમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર પાઠ 13 ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન વિશે આપણે પાઠ છે એની શરૂઆત કરી હતી. પાઠની અંદર આપણે ઘણા બધા ટોપિક છે એના વિશે વાત કરી દીધી છે. તો ભારતનું જે ભૂપૃષ્ઠ છે એની વાત કરીએ તો ભારતના ભૂપૃષ્ઠની અંદર તો ભારતની જે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમની લંબાઈ, ભારતનો આખું જે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જે વિવિધતા છે, ભૌગોલિક વિવિધતા, એના વિશે પણ આપણે વાત કરી હતી. ભારતની અંદર 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ છે અને જેની અંદર 3214 કિલોમીટર જે લંબાઈ છે ઉત્તરથી દક્ષિણ સુધીની. પૂર્વ પશ્ચિમની લંબાઈ છે અરુણાચલ પ્રદેશથી ગુજરાતમાં છે 2933 કિલોમીટર. ભારતની અંદર સાંસ્કૃતિક વિવિધતા, ભૌગોલિક વિવિધતા, આ ઉપરાંત રાષ્ટ્રીય ભાવના, વિશ્વ એકતા, આ દરેક બાબતો છે આપણે જોઈ શકીએ છીએ. ભારતની અંદર ભૂપૃષ્ઠમાં પ્રાકૃતિક વિભાગની અંદર આપણે પર્વતીય વિસ્તારો જોયા હતા, જેમાં ઉત્તરમાં હિમાલય પ્રદેશ છે, અરવલ્લીની ગિરિમાળા વિશે જોઈએ તો વિંધ્યાચલ, સાતપુડાની પર્વતમાળા, આ ઉપરાંત વિવિધ પ્રકારની નદીઓ છે. પૂર્વની અંદર આવેલો બંગાળનો ઉપસાગર, દક્ષિણે આવેલો હિન્દ મહાસાગર, પશ્ચિમે આવેલો અરબ સાગર, આ દરેક વિશે આપણે વાત કરી હતી. અંદમાન નિકોબાર ટાપુ, લક્ષદ્વીપ ટાપુ, અરબ સાગર, દરેક ટોપિક વિશે આપણે ચર્ચા કરી લીધી છે. પૂર્વ ઘાટ, પશ્ચિમ ઘાટ જે દક્ષિણના ઉચ્ચ પ્રદેશની બરાબર નીચે આવેલા છે. પશ્ચિમ ઘાટ છે દક્ષિણ તરફ સાંકડો થતો જાય છે. દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ, ગંગાનું મેદાન, સુંદરવન, ઉપરાંત વિવિધ પ્રકારની નદીઓ ના વિશે પણ આપણે માહિતી પ્રાપ્ત કરી લીધી છે. નકશો છે એ પણ આપણે જોયો હતો. ત્યાર પછી ભારતની આબોહવા વિશે વાત કરી હતી. ભારતમાં જે આબોહવા છે વિષમ અનુભવાય છે. આપણે ત્રણ ઋતુઓનો અનુભવ કરી શકીએ છીએ: શિયાળો, ઉનાળો અને ચોમાસું. પાછા ફરતા મોસમી પવનો, 4 ઋતુનો અનુભવ થાય છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી ઠંડી ઋતુ, માર્ચથી મે ઉનાળો, ગરમ ઋતુ, ચોમાસું, જૂનથી સપ્ટેમ્બર. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર નવેમ્બર, જેને આપણે શરદ ઋતુ, નિવર્તન ઋતુ તરીકે પણ ઓળખીએ છીએ. શિયાળાની અંદર આપણે જોયું તો કે સૂર્યના કિરણો એકદમ ત્રાંસા પડે છે, એટલે હિમવર્ષા થવાથી હિમાલયના જે પર્વતીય પ્રદેશોનું તાપમાન નીચું જાય છે. સાથે સાથે ગુજરાત અને ભારતના બીજા રાજ્યોની અંદર પણ તાપમાન નીચું જાય છે અને ખૂબ ઠંડી અનુભવાય છે દિવસોમાં. જે આ ઋતુની અંદર જે દિવસો છે એકદમ આપણે ટૂંકા જોઈ શકીએ છીએ. ત્યાર પછી ઉનાળા, એકદમ અકળાવનારી ગરમીની ઋતુ આપણે ગણી શકીએ છીએ. સૂર્યના કિરણો લગભગ એકદમ સીધા પડતા હોય છે, એટલે આપણે ખૂબ ગરમી અનુભવીએ છીએ અને તાપમાન ઊંચું જતું હોય છે. જેમાં ગુજરાતના ઘણા બધા શહેરો ઉપરાંત રાજસ્થાન, ઉત્તરના શહેરો છે એની અંદર તાપમાન ખૂબ ઊંચું જાય છે. સમુદ્ર કિનારાના પ્રદેશોની અંદર ગરમી ઓછી જોવા મળે છે. બપોરે ગરમ સૂકા પવન ફૂંકાય છે, જેને આપણે લૂ તરીકે ઓળખીએ છીએ. અને ઉનાળામાં અસહ્ય બફારો અનુભવાય છે, જે આપણને એક અકળાવનારી ગરમી આપણે જે અનુભવીએ છીએ આપણને ગમતી નથી ઋતુ. આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ, રાજસ્થાન, પશ્ચિમ ભાગ એની અંદર ખૂબ ગરમી અનુભવાય છે અને શિયાળાની તુલનામાં દિવસો છે ખૂબ લાંબા હોય છે. ચોમાસાની અંદર આપણે વાત કરી હતી કે નૈઋત્યના મોસમી પવનો છે અરબ સાગર પરથી વાય છે અને આખા ભારતની અંદર વરસાદ લાવે છે. આ ઉપરાંત હિમાલય તરફ છે એ પહોંચે ત્યાંથી પાછા અથડાય અને પાછા ફરે છે અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં પાછો વરસાદ છે આપણને પ્રાપ્ત થતો હોય છે. બંગાળનો ઉપસાગર, અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ છે એ પણ ગંગા આગળ વધે છે. હરિયાણા, પૂર્વ રાજસ્થાન, આ બધી જે બાજુ છે ત્યાં વરસાદ આપે છે. વરસાદના આગમનથી ખેડૂતો છે એ ખેતી કામમાં પ્રવૃત્ત થાય છે અને માર્ચમાં જ્યારે પર્વતો આવે ત્યારે વરસાદ છે વધારે આવે છે. ગુજરાતમાં જૂન મહિનાથી વરસાદની શરૂઆત થતી હોય છે. જુલાઈના પહેલા સપ્તાહમાં આખા ગુજરાતમાં વરસાદ ઋતુનું આગમન થઈ ગયું હોય છે અને આ જે પવનોના બાજુમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ક્યાંક ઓછું પણ જોવા મળે છે અને ખેડૂતો છે એ ખેત આધારિત પ્રવૃત્તિ ઉપર આધાર રાખતા હોવાથી ચોમાસાનો અર્થ એટલે બબલક પાક એવું આપણે ગણી શકીએ છીએ અને આ ઋતુ છે ખેતી માટે ખૂબ અગત્યની ઋતુ ગણી શકીએ. પછી પાછા ફરતા મોસમી પવનોની ઋતુની આપણે વાત કરી હતી, જેમાં ઉત્તર પૂર્વ ઈશાન દિશામાંથી પવનો જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે, વરસાદ આપતા નથી, આકાશ પણ વાદળો વગરનું સ્વચ્છ જોવા મળે છે, તાપમાન પણ ઠીક પ્રમાણમાં હોય છે. આરોગ્ય ઉપર પણ એની વિપરીત અસર પડે છે. ઓક્ટોબર પૂરો થાય ત્યારે તાપમાન ઘટવા લાગે છે. નવેમ્બરથી વહેલી સવારે પણ ઠંડી અનુભવાય છે.
બંગાળના ઉપસાગર ઉપરથી જે ભેજવાળા પવનો બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલું છે તમિલનાડુ આંધ્રપ્રદેશની અંદર એ દિવસોમાં વરસાદ પ્રાપ્ત થતો હોય છે। ત્યાર પછી આપણે જંગલોના પ્રકારની અંદર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોયા હતા કે જ્યાં વરસાદનું પ્રમાણ કેવું હોય છે તો એકદમ વધારે હોય છે, એટલા માટે ત્યાં ઘેઘૂર ઘટાદાર વૃક્ષો હોય છે। સૂર્યના કિરણો પણ જમીન સુધી પહોંચી શકતા નથી, અનેક જાતના વેલા છોડવા ત્યાં જોવા મળે છે। એક સરખો પાનખર આવતો નથી, એટલે વર્ષમાં અલગ અલગ આવતો હોવાથી એકદમ વૃક્ષો લીલાછમ દેખાય છે। પશ્ચિમ ઘાટનો જે કિનારો અને ઢોળાવમાં પટ્ટી રૂપે અંદમાન નિકોબાર ટાપુ અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગની અંદર કે મહોગની, રોઝવુડ, નેતર જેવા વરસાદી જંગલોના વૃક્ષો આવેલા છે। ખાસ યાદ રાખજો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો એટલે વરસાદી જંગલોના બીજા નામથી પણ ઓળખાય છે। બીજું છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, તો કે પાનખર ઋતુની અંદર આ જે વૃક્ષો છે તેના પાંદડા ખરી જાય છે એટલે એકદમ પાન વગરની જે વનસ્પતિ લાગે છે એટલે ખરાબ જંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે। જેમાં સાગ, સાલ, વાંસ, ભૂડો, લીમડો જેવા વૃક્ષો છે આપણે જોઈ શકીએ છીએ। ત્યાર પછી સૂકા ઝાખરાવાળા જંગલો જેની અંદર કાંટાળા વૃક્ષો જોવા મળે છે। રાજસ્થાનની અંદર બાવળ, બોરડી, થોર જેવા વૃક્ષો આપણે સૂકા ઝાખરાવાળા જંગલમાં જોઈ શકીએ છીએ। પર્વતીય જંગલો પર્વતીય વિસ્તારો પ્રમાણેની લાક્ષણિકતા ધરાવે છે, પર્વતોમાં આવેલા છે, જેની અંદર ચીડ, પાઇન, દેવદાર, ઓક જેવી વનસ્પતિઓ જે વિવિધતા ધરાવતી વનસ્પતિ આપણે જોઈ શકીએ છીએ। શંકુદ્રમ વનસ્પતિ પણ જોવા મળે છે, જે પર્વતીય વિસ્તારો હોય ત્યાં આ પ્રકારની વનસ્પતિ આપણે જોઈ શકીએ છીએ। ત્યાર પછી મેંગ્રોવના જંગલો છે તે આપણા ગુજરાતની અંદર જોવા મળે છે, જેને આપણે ચેરના જંગલ તરીકે પણ ઓળખીએ છીએ। ગુજરાતનો સમુદ્ર કિનારો છે, આ ઉપરાંત ઉત્તરમાં આવેલું સુંદરબનનું જંગલ છે, અંદમાન નિકોબાર ટાપુ છે, દરિયા કિનારાના પ્રદેશોની અંદર આ મેંગ્રોવના જંગલો છે એ આપણે જોઈ શકીએ છીએ। તો અહીંયા જંગલોના પ્રકાર વિશે આપણે વિગતવાર વાત કરી હતી। ત્યાર પછી હવેનો જે ટોપિક આવે છે જંગલોનું મહત્વ, એ આપણે વિશેષ વાત કરી। જંગલોનું મહત્વ ખૂબ વિશેષ છે, આપણે ન ગણીએ એટલું ઓછું છે, બરાબર। ફાયદા પણ છે, પર્યાવરણીય ફાયદા, જંગલો આપણી ઘણી બધી જરૂરિયાત પૂરી પાડતા હોય છે, એથી થનારા મુખ્ય ફાયદા છે એ કોષ્ટકની મદદથી જાણીએ। માનવી પોતાની જે જરૂરિયાત છે, બરાબર, એના માટે જંગલોનો નાશ કરે છે। આપણે જોતા હોઈએ છીએ કે અત્યારે કોન્ક્રીટના જંગલો છે એ બનાવવાની પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે, કેમ કે માનવી છે એ જંગલોની અંદર પણ વસવાટ કરવા લાગે છે। માણસની આપણી જે પોપ્યુલેશન વસ્તી છે ખૂબ વધી રહી છે। માનવ વસ્તી વધવાના કારણે માણસો છે એ પ્રાણીઓના જે ઘર છે, જંગલો છે, એ વિસ્તારની અંદર પણ રહેણાંક બનાવે છે, અને એના લીધે પ્રાણીઓ છે એ માણસોના જે રહેણાંક વિસ્તાર છે ત્યાં આપણને જોવા મળે છે ઘણી વખત। પર્યાવરણીય ફાયદા, તો પર્યાવરણથી આપણને જંગલ દ્વારા કયા ફાયદાઓ પ્રાપ્ત થાય છે, તો કે વાતાવરણ એકદમ શુદ્ધ રાખે છે। જંગલો હોય તો વાતાવરણ શુદ્ધ રહે છે, એટલા માટે લોકો છે એ વોક કરવા માટે જંગલ વિસ્તારો અથવા તો વનસ્પતિ હોય ત્યાં વધારે જતા હોય છે, કેમ કે ત્યાંનું વાતાવરણ વનસ્પતિ પોતે શુદ્ધ ઓક્સિજન આપણને આપે છે, એટલા માટે વાતાવરણને શુદ્ધ રાખવા માટે જંગલનો એક મોટો ફાયદો આપણે ગણી શકાય। ત્યાર પછી વનસ્પતિ વધારે એમ વરસાદ વધારે, એટલા માટે આપણે કહીએ છીએ એક સ્લોગન, કેમ કે વધારે વૃક્ષો વાવો અને વરસાદ લાવો। જેટલા વધારે વૃક્ષોનું પ્રમાણ એટલા વધારે વરસાદ છે એટલો વધારે આવશે। એટલા માટે આપણે એક વ્યક્તિ દીઠ એક વૃક્ષ છે તો વાવવું જ જોઈએ। ધોવાણ પણ અટકાવે છે જમીનનું ધોવાણ છે એ પણ આ જે જંગલો છે એ પોતાની રીતે અટકાવતા હોય છે। વન્યજીવોને કુદરતી આવાસ, વન્યજીવો છે એ પણ પાણી મળી રહે છે અને કુદરતી આવાસ છે એ પણ પ્રાપ્ત થાય છે। ભૂમિગત જળ સંરક્ષણ થાય છે, જે જળ છે, જે પાણી છે, જે એનું પણ સંરક્ષણ જંગલ દ્વારા કરવામાં આવે છે, જંગલ દ્વારા પાણી સચવાઈ રહે છે। વન્યજીવો છે એને પણ આવાસ મળી રહે છે। આર્થિક ફાયદા કયા છે, તો બળતણ અને ઇમારતી લાકડું પ્રાપ્ત થાય છે। જંગલો દ્વારા આપણે લાકડું પ્રાપ્ત કરીએ છીએ, જે આપણા ઘરમાં ફર્નિચર કે XYZ લાકડાની વસ્તુઓ એ જંગલ દ્વારા આપણે પ્રાપ્ત થતી હોય છે। ઔષધીય દવા બનાવવામાં આવે છે જંગલ દ્વારા। ઉદ્યોગો માટે કાચો માલ છે પણ જંગલ પ્રાપ્ત કરાવે છે। ઘાસચારો આપણને પ્રાપ્ત થાય છે। લાખ, રાળ, ઉંદર જેવી જંગલ પેદાશો પણ આપણને પ્રાપ્ત થાય છે। તો અહીં એક પ્રવૃત્તિ આપી છે, તમારી આજુબાજુમાં ઉગતા જે વૃક્ષ છે એના ઔષધિ ઉપયોગ વિશે
માહિતી પ્રાપ્ત કરવાની છે. શાળાની કઈ ચીજ જંગલમાંથી બનતા જે કાચા માલ છે એમાંથી પ્રાપ્ત થાય છે એની પણ યાદી આપણે બનાવી શકીએ છીએ. જંગલ વિનાશ નહીં રોકાય તો આવનારી પરિસ્થિતિ અને એની જે અસરો વિશે કોઈ પણ આપણે અનુકૂળતાની ચર્ચા સભા છે પણ ગોઠવી શકીએ છીએ. આપણા દેશના જંગલની અંદર વિવિધ જાતના વન્યજીવો વસે છે, જેની અંદર સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચર ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો અને કીડાઓનો સમાવેશ કરી શકીએ. જંગલની અંદર આપણે જોવા જઈએ વન્યજીવોની અંદર, વાઇલ્ડ લાઈફની અંદર, તો કે આપણા ભારત દેશના જે જંગલો છે એમાં બધી પ્રકારના જે પ્રાણીઓ છે એ વસવાટ કરે છે, જેમાં નાના નાના કીટકો, જીવજંતુઓથી માંડીને મોટા પ્રાણીઓને પણ આપણે એમાં સમાવેશ કરી શકીએ છીએ. જેમાં સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે કે જે પોતે બચ્ચાને જન્મ આપતા હોય અને આંચળવાળા હોય એવા પ્રાણીઓ છે એ વસે છે. આ ઉપરાંત પક્ષીઓ છે, જળચર પ્રાણીઓ જે પાણીમાં રહેતા હોય એવા, ઉભયજીવી કે જે પાણી અને જમીન બંનેમાં રહી શકતા હોય એવા, ખેચર પ્રાણીઓ જે ઉડતા હોય એવા, જમીન ઉપર રહેતા હોય, ઘાસ પર રમતા હોય એવા ભૂચર પ્રાણીઓ, કીટકો, સરીસૃપો જે સરકીને પોતે ચાલતા હોય એવા પણ જીવજંતુઓ છે એ આપણા ભારતની અંદર જોવા મળે છે. અને એમાં પણ એની ઘણી બધી વિભિન્ન પ્રકારની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. તો એક સાપ હોય તો એની પણ કેટલી બધી જાતિ પ્રજાતિ હોય છે. વાઘ તો આપણા દેશના વિવિધ ભાગની અંદર જોવા મળે છે. તે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. ખાસ યાદ રાખજો, વાઘ ભારતની અંદર જોવા મળે છે વિવિધ ભાગની અંદર. એમાં પણ ખાસ બેંગોલ ટાઈગર આપણે જોઈ શકીએ છીએ. જંગલી બકરી જે હિમાલયના પ્રદેશ છે, જે પર્વતીય પ્રદેશ છે એમાં જોઈ શકાય છે. નીલગિરીના પર્વતોની અંદર હાથી અને એક શીંગી ભારતીય ગેંડા એ અસમના જંગલની અંદર મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે. અસમની અંદર છે કાઝીરંગા નેશનલ પાર્ક, જ્યાં આપણે ગેંડા જોઈ શકીએ છીએ. આ ઉપરાંત હાથી પેરિયાર કેરળનું અભયારણ્ય છે ત્યાં જોઈ શકાય છે. કેરળ અને કર્ણાટકની અંદર હાથી માટે ખૂબ જાણીતા અભયારણ્યો આવેલા છે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રની અંદર ઘુડખર જોવા મળે છે. કચ્છનું નાનું રણ કે જ્યાં જંગલી ગધેડા, ઘુડખરો આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વની અંદર માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ જોવા મળે છે. એશિયાટિક લાયન, સિંહ, એને જોવા માટે આખા ભારતમાંથી લોકો છે એ ગીરમાં આવે છે. અને ગીરના જંગલની અંદર માત્ર સમગ્ર વિશ્વની અંદર એશિયામાં જે એશિયાટિક સિંહો છે આપણે જોઈ શકીએ છીએ. સિંહ ભારતની અંદર ખાલી ગીરના જંગલમાં જ જોવા મળે છે. તે ગુજરાતનું આપણે રાજ્ય પ્રાણી છે. ખાસ યાદ રાખજો, આપણું રાષ્ટ્રીય પ્રાણી કે તો વાઘ અને રાજ્ય પ્રાણી કે તો સિંહ છે. સંરક્ષણના પ્રયાસથી એની સંખ્યામાં પણ ખૂબ વધારો આપણે નોંધી શકીએ છીએ. વન વિભાગ દ્વારા પણ પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમનું પણ આયોજન છે કરવામાં આવેલું છે. દેવળિયા પાર્કની અંદર સિંહો છે મૂકવામાં આવેલા છે પ્રવાસીઓને જોવા માટે. ત્યાર પછી આંબાડી નેશનલ પાર્ક છે, ત્યાં પણ મૂકવામાં આવેલા છે. આંબાડી સફારી પાર્કમાં તો લોકો નિહાળી શકે માટે ત્યાં એશિયાટિક જે સિંહો છે મૂકવામાં આવેલા છે. દીપડા માટેના અભયારણ્યો પણ નક્કી અહીંયા ગીરમાં મૂકવામાં આવેલા છે. ભારતની અંદર પક્ષીમાં પણ અનેક પ્રકારની વિવિધ પ્રજાતિઓ હોય છે. પક્ષીની જો આપણે વાત કરીએ તો જેને કાન હોય છે એ હંમેશા બચ્ચાને જન્મ આપે છે, જ્યારે જેને કાન નથી હોતા એવા પક્ષીઓ સીધા ઈંડા મૂકતા હોય છે. એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જે જીભથી પોતાની જીભથી જે ખોરાક લેતા હોય છે, બરાબર, એમાં અને જે પોતાના મોઢાથી ખોરાક લેતા હોય છે એમાં પણ વિભિન્નતા હોય છે. પોતાના મોઢાથી ખોરાક જે ગ્રહણ કરતા હોય એ શાકાહારી હોય છે, જીભથી ખોરાક છે પ્રાપ્ત કરે એ માંસાહારી હોય છે પ્રાણીઓ. પક્ષીમાં પણ અનેક પ્રજાતિની અંદર સારસ, બતક, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે પ્રકારના જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે વસવાટ કરતા હોય છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત ભારતની અંદર, ગુજરાતની અંદર, ઓડિશા વગેરે રાજ્યોની જે સમુદ્ર કિનારા છે એ સમુદ્રની અંદર પણ સમુદ્રના કાચબા છે એ ઈંડા મૂકવા આવે છે. આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ પણ જોવા મળે છે. તે પૈકીની મોટાભાગની જે પ્રજાતિઓ છે એ બિનઝેરી પ્રજાતિઓ છે.
સાપની પ્રજાતિમાં મોટાભાગની બિનઝેરી પ્રજાતિ છે, અમુક જ સાપ છે ઝેરી પ્રજાતિવાળા હોય છે. અને તમે ફોટોગ્રાફ્સ પણ જોઈ શકો છો ટેક્સ્ટ બુકની અંદર. એશિયાટિક લાયન છે, પછી બેંગોલ ટાઈગર અહીંયા આપેલો છે, પછી કાળિયાર હરણ જે છે આપણા ભાવનગરમાં જ આવેલું છે વેળાવદર ખાતે. કાળિયાર રાષ્ટ્રીય નેશનલ પાર્ક છે, બરાબર. આખા ભારતની અંદર તો એક ગીર છે નેશનલ પાર્ક, ત્યાર પછી એક આ વેળાવદરમાં આવેલું કાળિયાર એ પણ એક રાષ્ટ્રીય ઉદ્યાન છે, નેશનલ પાર્ક છે. ત્યાર પછી રતનમહાલ પંચમહાલમાં આવેલું છે એ, અને પિરોટન ટાપુ જે જામનગરમાં આવેલું છે. આ 4 ગુજરાતની અંદર રહેલા નેશનલ પાર્ક છે. બાકીના બધા નાના મોટા અભયારણ્યો આવેલા છે. તો અહીંયા તમે ઘણા બધા જે પ્રજાતિઓ છે પક્ષીઓની જોઈ શકો છો. નળ સરોવર ખાતે પણ વિવિધ પ્રકારની પ્રજાતિઓના પક્ષીઓ છે એ આવીને વસવાટ કરે છે. ગેંડા છે, ત્યાર પછી મોર આપેલો છે અહીંયા, આપણું રાષ્ટ્રીય પક્ષી. આપણા દેશના જળાશયો પણ જળપલ્લાવિત વિસ્તારોમાં દૂર દૂર આવેલા જે ઠંડા પ્રદેશો છે એમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા આવે છે. અહીંયા આપણા ભાવનગરની અંદર પણ વિવિધ પ્રકારના પક્ષીઓ છે એ દરિયા કિનારે અને આ ઉપરાંત શહેરની અંદર આવેલા જે વૃક્ષો છે એની ઉપર જોઈ શકીએ છીએ આપણે. કુંજ છે, સમડી છે. ગુજરાતની અંદર નળ સરોવર, ખીજડીયા, થોળ, છાલઠંઠ જે કચ્છમાં આવેલા છે, આ બધી જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ છે એ આવતા જોવા મળે છે. શિયાળો પૂરો થતા પોતાના વતનમાં પરત ફરતા હોય છે. આવા પક્ષીઓ પ્રવાસી કે યાયાવર પક્ષીના નામે ઓળખાય છે. યાયાવર પક્ષીનું અભયારણ્ય આપણે નળ સરોવરને કહીએ છીએ, કારણ કે વિદેશી પક્ષીઓને ખાલી સહેલાણીઓ માટે છે, એ ખાલી ત્યાં ફરવા માટે આવતા હોય છે. ફરવા માટે આવતા હોવાથી યાયાવર પક્ષીઓનું અભયારણ્ય, કેમ કે ત્યાં બીજી અલગ પ્રકારની જે પ્રજાતિઓ હોય એ ધીમે ધીમે સમય જાય બદલાતા જાય, પાછા બીજા પક્ષીઓ આવે એ પોતાને અહીંયા સ્થાન લેતા હોય તો એ પક્ષીઓ છે પાછા ઉડીને પોતે બીજે સ્થળે જતા હોય છે. ત્યાર પછી અહીંયા જાણવા જેવામાં આપેલું છે સુરખાબ, જેને આપણે ફ્લેમિંગો કહીએ છીએ. સુરખાબ ફ્લેમિંગોની વસાહત પણ આપણે ગુજરાતમાં આવેલી છે. તો સુરખાબ નળ સરોવર, કચ્છનું જે રણ છે એમાં, અને કદબિયા કે પાણીવાળા જે ક્ષેત્રો છે, કાદવવાળો જે વિસ્તાર હોય કે પછી કચ્છનું રણ કે નળ સરોવરની અંદર આપણે સુરખાબને જોઈ શકીએ છીએ. પાણીવાળા ક્ષેત્રમાં લાંબા એના પગ છે, સફેદ ગુલાબી ઝાંયવાળું શરીર ધરાવે છે. ભારતની અંદર માત્ર કચ્છમાં જ એની આખી સોસાયટી આવેલી છે. જમીન ઉપર કીચડવાળી જે ક્ષારવાળી જે જમીન છે એમાં નાનો નાનો ગોળ ટીંબો બનાવી અને મથાળે ખાડો કરી અને એમાં ઈંડું મૂકતા હોય છે. આપણું રાજ્ય પક્ષી સુરખાબ છે, ફ્લેમિંગો, યાદ રાખજો. જેવી રીતે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે એવી રીતે આપણું રાજ્ય પક્ષી સુરખાબ અને રાજ્ય પ્રાણી છે એ સિંહ છે. અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, જૈવ આરક્ષિત ક્ષેત્રો, સેન્ચ્યુરી, નેશનલ પાર્ક, બાયો રિઝર્વ ઝોન છે એ આપણે જોઈ શકીએ છીએ. અભયારણ્ય કે જેની અંદર મુક્ત રીતે હરીફરી શકે, વિહરી શકે પ્રાણીઓ, એના માટે ખાસ બનાવવામાં આવેલું હોય છે. વન્યજીવના સંરક્ષણ હેતુથી કેટલાક વિસ્તારોની અંદર કાયદાકીય જોગવાઈ હોય છે. ખાસ આપણે આવા જે વન્યજીવો કે જે આપણા પ્રાણીઓ છે એની સાથે આપણે ફોટો પણ નથી પડાવી શકતા, એ પણ ગુનો બને છે. વન્યજીવોના સંરક્ષણ હેતુથી તો કેટલાક વિસ્તારોને કાયદાની જોગવાઈથી આપણે પરવાનગી પરમિશન વગર ત્યાં અંદર પણ એન્ટર નથી થઈ શકતા. અને આપણે ખાસ અમુક પાર્કની અંદર આપણે ટિકિટ લેવી પડે છે જો આપણને ત્યાં જવા દે તો. કોઈ વ્યક્તિઓ છે એનો શિકાર પણ કરી શકે છે, એટલા માટે આ જે વિસ્તારો છે કાયદાકીય રીતે જૈવ આરક્ષિત વિસ્તારો નક્કી કરવામાં આવેલા હોય છે. મુખ્ય વિગતોની આપણે માહિતી પ્રાપ્ત કરીએ તો અહીં આપણને અભયારણ્ય આપેલા છે, રાષ્ટ્રીય ઉદ્યાન આપેલા છે અને જૈવ આરક્ષિત ક્ષેત્રો આપેલા છે. રચના અભયારણ્યો કોના દ્વારા બનાવવામાં આવે? ખાસ યાદ રાખજો, તો અભયારણ્ય છે કે જ્યાં મુક્ત રીતે વિહરી શકે, ફરી શકે પ્રાણીઓ, એટલા માટે બનાવવામાં આવેલા હોય છે. તો રાજ્ય સરકાર છે અભયારણ્ય છે બનાવે છે. આપણી ગુજરાતની અંદર ગુજરાત સરકાર બનાવે, કોઈ બીજા રાજ્યની સરકાર હોય તો એ બનાવતી હોય છે. રાજ્ય સરકાર દ્વારા અભયારણ્ય બનાવવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાન કોણ બનાવે? તો કે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ રાજ્ય અને કેન્દ્ર આ બંનેના સંકલનથી, બંને ભેગા થઈ અને જોડાણ કરી અને રાષ્ટ્રીય ઉદ્યાન છે એ બનાવતા હોય છે રાજ્ય અને કેન્દ્રના સંકલનથી. જૈવ આરક્ષિત ક્ષેત્ર એ આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રમાણે તૈયાર કરવામાં આવે છે, યાદ રાખજો.
અન્ય વિગતો પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ આપવામાં આવે છે અભયારણ્યની અંદર તો કે પાલતુ પશુને જો ચરાવવા લઈ જવા હોય કોઈ જાતિ દ્વારા પ્રજાતિઓ દ્વારા તો એ ખાસ એની મંજૂરી લેવી પડે છે ત્યાર પછી તેને ચરાવવાની છૂટ પ્રાપ્ત થાય છે રાષ્ટ્રીય ઉદ્યાન તો કે પાલતુ પશુઓને ચરાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય ત્યાં કોઈ પાલતુ પ્રાણીઓને ચરાવવા લઈ જઈ શકે નહીં આપણે ગીર છે કે પછી કાળિયા રાષ્ટ્રીય વેળાવદર ઉદ્યાન છે જેની અંદર લોકો છે પોતે પાલતુ પશુઓને ચરાવવા માટે લઈ જઈ શકે નહીં એની પર સંપૂર્ણ પ્રતિબંધ હોય કેમ કે મોટા હિંસક પ્રાણીઓ હોય ક્યારેક એનો નાશ પણ કરી શકે છે તમામ જીવ આરક્ષિત ક્ષેત્ર તેની અંદર તમામ બહારની જે માનવી પ્રવૃત્તિઓ છે એના પર સંપૂર્ણ પ્રકારનો પ્રતિબંધ હોય છે માનવી પ્રવૃત્તિઓ અને એ માનવી પ્રવૃત્તિઓ ઉપર સંપૂર્ણ પ્રકારનો જે પ્રતિબંધ છે એ મૂકવામાં આવેલો હોય છે જીવ આરક્ષિત ક્ષેત્રની અંદર ઉદાહરણની અંદર જોઈએ તો અભયારણ્ય છે તો એમાં બાલારામ અભયારણ્ય આવેલું છે ઉપરાંત નળ સરોવર પક્ષી અભયારણ્ય એ પણ આવેલું છે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર વાત કરીએ તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે વેળાવદર રાષ્ટ્રીય કાળિયા ઉદ્યાન છે જીવ આરક્ષિત ક્ષેત્રની અંદર કચ્છનું રણ છે એનો આંશિક ભાગ આપણે ગણી શકીએ એટલે કે અમુક ભાગ નીલગિરી ક્ષેત્ર દક્ષિણ ભારતમાં છે એનો પણ આપણે અમુક ભાગ છે ગણી શકીએ તો અભયારણ્યની અંદર જેની રાજ્ય સરકાર બનાવે છે અભયારણ્ય પાલતુ પશુઓને મંજૂરી આપે તો એને ચરાવવાની છૂટ પણ પ્રાપ્ત કરી શકાય છે બાલારામ અભયારણ્ય છે બનાસકાંઠામાં જે છે નળ સરોવર પક્ષી અભયારણ્ય આપણે અમદાવાદ તરફ છે રાષ્ટ્રીય ઉદ્યાન રાજ્ય અને કેન્દ્ર બે સંકલન કરી બનાવે છે પાલતુ પશુને ચરાવવા ત્યાં સંપૂર્ણ પ્રતિબંધ હોય છે કે પાલતુ પશુઓને ચરાવી શકાતા નથી રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે જીવ આરક્ષિત ક્ષેત્રની અંદર આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ નક્કી કરવામાં આવે છે માનવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રકારનો પ્રતિબંધ હોય છે ત્યાં કચ્છનું રણ છે નીલગિરીનું ક્ષેત્ર છે આપણે ગણી શકીએ છીએ જંગલો અને વન્યજીવની સુરક્ષા એ આપણી સૌની જવાબદારી છે આપણે જે જીવો છે એના પ્રત્યે દયા રાખવી જોઈએ ઉપરાંત જે જંગલો છે એને પણ બચાવવા જોઈએ કેમ કે આજકાલ લોકો છે પોતાની મોજશોખની પ્રવૃત્તિઓ માટે જંગલોનો અને પ્રાણીઓનો નાશ કરતા રહ્યા છે આપણું પર્યાવરણ બચશે તો આપણે બચશું એટલા માટે આપણે પર્યાવરણ અસ્માકમ જીવનમ પર્યાવરણ અસ્માકમ આભૂષણમ પર્યાવરણ આપણું જીવન છે પર્યાવરણ આપણું આભૂષણ ઘરેણું છે એટલા માટે આપણે સૌની ફરજ છે નૈતિક ફરજ છે કે આપણે એને વ્યવસ્થિત સાચવીને રાખીએ એ દરેક લોકોની એક પ્રાથમિક ફરજ આપણે ગણી શકીએ તેના સરકાર દ્વારા ઘડવામાં આવતા જે કાયદા અને મૂકવામાં આવતા જે પ્રતિબંધો છે એનો પણ અમલ કરવા આપણે સૌએ કટિબદ્ધ થવું પડશે કે પર્યાવરણની આપણે ખાસ જાળવણી કરીએ શાળાના વન વિભાગના અધિકારીને પણ આપણે બોલાવી આપણી શાળાની મુલાકાત લઈ શકીએ છીએ અને વન વિભાગ વિશેની માહિતી છે આપણે પ્રાપ્ત કરાવી શકીએ છીએ પાઠની અંદર આપણે 3 ટોપિક છે એના વિશે જોયું તો કે ભારતનું જે ભૂપૃષ્ઠ છે ઉત્તરથી લઈ દક્ષિણ ઉત્તરની અંદર જમ્મુ કાશ્મીરથી નીચે કન્યાકુમારી ઇન્દિરા પોઈન્ટ લાસ્ટ પોઈન્ટ છે ભારતનો પછી શ્રીલંકા શરૂ થાય છે તો એની જે લંબાઈ આપણે 3214 જોઈ હતી 2933 પૂર્વ અરુણાચલ પ્રદેશથી પશ્ચિમમાં દ્વારકા સુધીનો વિસ્તાર છે ઘણી બધી નદીઓ આવેલી છે ભારતમાં પર્વતીય વિસ્તાર આવેલો છે રણ પ્રદેશ આવેલો છે મેદાનો આવેલા છે બધાની અંદર આપણે વિવિધતા પણ જોઈ શકીએ છીએ પ્રાણીઓમાં વિવિધતા છે જંગલોમાં વિવિધતા છે પક્ષીઓમાં વિવિધતા છે બરાબર દરેક બાબતોની અંદર આપણે ભારતની અંદર વિવિધતા જોઈએ છીએ ભૌગોલિક વિવિધતા છે આ ઉપરાંત સાંસ્કૃતિક વિવિધતા પણ છે આપણા ભારતના લોકોના રીત રિવાજ છે રસમો છે ધર્મ સંપ્રદાય દરેક રીતે આપણે વિવિધતા અનુભવીએ છીએ એ વિવિધતાના કારણે તો કે ભારત છે વિવિધતામાં એકતાના દર્શન થાય છે આબોહવા લાંબા કે ટૂંકા ગાળાની જે ભેજ કે હવામાનની જે સ્થિતિ છે આબોહવા એ જોઈ શકીએ છીએ સરેરાશ 30 વર્ષની આપણે સ્થિતિ જોઈ શકીએ છીએ આબોહવાની અંદર ભારતમાં આપણે જોયું કે શિયાળો ઉનાળો ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની એ બધી જ ઋતુઓનો આપણે સમપ્રમાણમાં અનુભવી શકીએ છીએ આ જે ઋતુઓનો અનુભવ છે એ માત્ર આપણે આપણા ભારત દેશમાં જ કરી શકીએ છીએ તો આબોહવા છે એ પણ આપણે શિયાળો ઉનાળો અને ચોમાસું એ દરેક પ્રકારની આબોહવા આપણે અનુભવી શકીએ છીએ અને એ આબોહવા છે એ આપણા ભારત દેશમાં માત્ર એકમાં જ
અને આપણે આજુબાજુના જે એશિયા ખંડના દેશો છે ત્યાં જ અનુભવી શકીએ છીએ કે જેમાં લાંબા કે ટૂંકા દિવસો છે, આપણે શિયાળોમાં ઠંડી, ઉનાળાની અંદર ગરમી અને ચોમાસાની અંદર વરસાદ અને પાછા ફરતા મોસમી પવનની અંદર સપ્રમાણ આબોહવા છે એ જોઈ શકીએ છીએ. આપણા ભારતમાં સમ આબોહવા, વિષમ આબોહવા, દરિયા કિનારે તો કે ઓછું તાપમાન નોંધાય છે, ત્યાં વધારે ઠંડી નથી લાગતી. આ ઉપરાંત આપણે વનસ્પતિ વિશે પણ જોયું, જંગલોના પ્રકારો છે એના વિશે પણ વાત કરી. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, જે વરસાદી જંગલો છે, ખૂબ વરસાદ પડે છે, ખૂબ ઘેઘૂર ઘટાદાર વૃક્ષો ત્યાં આપણે જોવા મળે છે. મહોગની, રોઝવુડ, નેતલ જેવા વૃક્ષો ત્યાં થાય છે. ત્યાર પછી કટિબંધીય, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો આપણે જોયા, જે ના પાન એકદમ ખરી જતા હોય છે. ખરાબ જંગલો પણ આપણે કહી શકીએ, સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો જેવા વૃક્ષો ખરાબ જંગલમાં જોઈ શકાય છે. આ ઉપરાંત સૂકા ઝાકરાવાળા જંગલોમાં કાંટાળા વૃક્ષો છે, બાવળ, બોરડી, થોર જેવા કાંટાળા વૃક્ષો છે આપણે ઝાકરાવાળા જંગલમાં જોઈ શકાય. પર્વતીય જંગલોની અંદર ચીર, પાઇન, દેવદાર, ઓક જેવી વનસ્પતિ આપણે જોઈ શકીએ છીએ. શંકુધર પ્રકારની વનસ્પતિ પણ જોઈ શકાય છે. મેંગ્રુવ જંગલો, અંદમાન નિકોબાર ટાપુ, ગુજરાતનો સમુદ્ર કિનારો, સુંદરવનના જંગલ, આ બધાની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે જંગલોનું મહત્વ પણ જોયું કે જંગલો છે આપણા માટે ઔષધિ ઉપયોગમાં લાવે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, વરસાદ લાવવાનું કામ કરે છે. અને જંગલોની જેટલી ઉપયોગિતા આપણે આંકીએ એટલી ઓછી છે. બરાબર, આપણે શુદ્ધ ઓક્સિજન છે એ પણ જંગલો દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. ત્યાર પછી આપણે છેલ્લો ટોપિક અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે વાત કરી. તો અહીંયા આપણે પાઠ છે પૂર્ણ કરીએ છીએ. પાઠ અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાય પણ આપેલો છે પેજ નંબર 89 ઉપર, જેમાં જોડકા જોડો, એકસીંગી ભારતીય ગેંડા છે, સમુદ્રના કાચબા જે ઈંડા મૂકે છે, હમણાં આપણે જોયું યાયાવર પક્ષીઓ. સામે જે કોઈ આવતા હોય આન્સર એ તમે જોડી દેજો, ખરા ખોટા છે. બરાબર, એક વાક્યના ઉત્તર છે, 3-4 વાક્યના ઉત્તર છે. શબ્દની સમજૂતી, યાયાવર પક્ષીઓ એટલે શું ને પાંખર ઋતુ. યાયાવર એટલે હરતા ફરતા જે પક્ષીઓ છે. જંગલોના પ્રકાર વિશે ટૂંકનોંધ અને ભારતની આબોહવા અને ઋતુ વિશે ટૂંકનોંધ. આ બંને ટૂંકનોંધ મેં તમને આગળના લેક્ચરની અંદર આપી દીધી છે. આબોહવા વિશે અને ઋતુ વિશે એમાં લખવાનું હતું તમારે, અને જંગલોના પ્રકાર વિશે. તો આજનું હોમવર્ક પણ ખાસ તમે નોંધ કરી લેજો. સાથે સાથે એક એનિમેશન વિડીયો એ પણ તમને આજના લેક્ચરમાં બતાવવામાં આવશે, તો એ પણ જોજો. એમાંથી પણ તમે સમજ છે એ પ્રાપ્ત કરજો. તો આપણે હોમવર્ક નોંધ કરી લઈશું. HW છે સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 13 નો પાઠ્ય પુસ્તકનો સ્વાધ્યાય હોમવર્ક બુકમાં લખવો. પાઠ 13 આપણે જે સમજી ગયા છે એનો જે પાઠ્ય પુસ્તકનો સ્વાધ્યાય તમારે હોમવર્ક બુકમાં લખવાનો છે. અને સાથે સાથે બીજું એ કહેવાનું કે સ્વાધ્યાય પોથીની PDF એ પણ તમને મોકલવામાં આવશે પાઠ 13 ની. તો એ પણ તમે PDF માંથી જોઈ અને પ્રશ્નોના જવાબ છે એ તમારી જાતે પૂરી લેવાના રહેશે. PDF માંથી સારા અક્ષરે, અને એનો પછી તમે સારો ફોટોગ્રાફ્સ પાડી અને તમે મને મોકલી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષય પાઠ પણ બહુ સરસ મજાના છે બધા. તો તમે થોડું સમજશો બરાબર ડીપમાં, તો તમને વધારે એક્સાઇટિંગ લાગશે અને વધારે સમજી જશે. સાથે સાથે એનિમેટેડ વિડીયો છે એ પણ જોઈ લેજો. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર એક જ પાઠ બાકી છે, જીવન નિર્વાહ વિશેનો. બરાબર, 17મો પાઠ જે છે એ આપણે પૂર્ણ કરશું એટલે આપણો જે સિલેબસ છે એ પૂર્ણ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર પાછા આપણે ઉપસ્થિત થશું નવા પાઠ સાથે. આવજો, આભાર, થેન્ક યુ સો મચ. ધોરણ 6 પ્રકરણ 13 ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ. ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે. આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે.
પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલા છે. ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2933 કિલોમીટરમાં વિસ્તરેલો છે. લાંબા સમુદ્ર કિનારા, ઊંચી ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો, ઉબડ-ખાબડ ઉચ્ચપ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતાઓ જોવા મળે છે અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. ભારતના પ્રાકૃતિક વિભાગો. ફિઝિકલ ડિવિઝન ઓફ ઇન્ડિયા. ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે. તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે, જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે. તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાંપથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે. આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થલ આવેલું છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે, જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી, જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે, જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાન આવેલા છે. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે. ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલા અંદમાન અને નિકોબાર તથા અરબ સાગરમાં કેરળના કિનારાથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ છે. ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. પ્રવૃત્તિ. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતોની નકશા પૂર્તિ કરો. 1. ભારતીય મહામરુસ્થળ.
2 ગંગાનું મેદાન, 3 હિમાલય, 5 પૂર્વ ઘાટ, 6 પશ્ચિમ ઘાટ, 7 પૂર્વ કિનારાનું મેદાન, 8 પશ્ચિમ કિનારાનું મેદાન, 9 અંદમાન નિકોબાર ટાપુઓ, 10 લક્ષદ્વીપ, 11 અરબ સાગર, 12 બંગાળનો ઉપસાગર, 13 હિન્દ મહાસાગર. ભારતની આબોહવા. વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે અને કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું, તો વળી ક્યારેક આકાશ વાદળછાયું બની જાય છે અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય. પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી હશે. ભારતમાં નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે. શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઠંડી ઋતુ. ઉનાળો માર્ચથી મે, ગરમ ઋતુ. ચોમાસું જૂનથી સપ્ટેમ્બર, વર્ષા ઋતુ. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર, શરદ ઋતુ, નિવર્તન ઋતુ. શિયાળો વિન્ટર. શિયાળો ઠંડીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે. ઉનાળો સમર. ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે. જો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય છે, જેને લૂ કહે છે. આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે. આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે. ચોમાસું મોન્સૂન. ચોમાસું વરસાદની ઋતુ છે. દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે. આ પવનો વરસાદ લાવે છે. આ પવનોનો એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. જ્યારે બીજો ફાંટો બંગાળના ઉપસાગર, અંદમાન દ્વીપ સમૂહ, પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનોમાં આગળ વધે છે. આ બંને ફાંટા આગળ જતાં એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી વરસાદ આપે છે. વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતીકામમાં પ્રવૃત્ત થઈ જાય છે. આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે ત્યાં વધુ વરસાદ આવે છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વર્ષાઋતુનું આગમન થઈ જાય છે. ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. ભારતમાં મોટા ભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલખ પાક એવો કરાય છે. આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે. સાચો જવાબ પસંદ કરી યોગ્ય જગ્યાએ ડ્રેગ એન્ડ ડ્રોપ કરો. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે. આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે. ઉત્તર પૂર્વ ઈશાન દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે, તેથી વરસાદ આપતા નથી. આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે. તાપમાન ઠીક પ્રમાણમાં વધે છે અને તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે. ઓક્ટોબર પૂરો થતાં તાપમાન ઘટવા માંડે છે
અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે. આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતા ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે આ દિવસોમાં વરસાદ આપે છે. ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. તેની ખાસિયતને કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવાય છે. વિચારીને કહો, જો 12 માસ એક સરખી ઋતુ હોય તો આપણા જીવન પર કેવી અસરો પડે તે નીચેની મુદ્દા ધ્યાન રાખી કહો. ખોરાક, પોશાક, ખેતી. વનસ્પતિ, જંગલોના પ્રકાર. વેજીટેશન, ટાઇપ્સ ઓફ ફોરેસ્ટ. આપની ચોતરફ વિવિધ પ્રકારના ઝાડ છોડવા અને ઘાસ જોવા મળે છે. કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલોવાળી તો કેટલીક કાંટાળી હોય છે. અમુક વૃક્ષો ઘેઘૂર ઘટાદાર તો અમુક નીચા અને પાંખા હોય છે. વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં અલગ અલગ હોય છે. આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી વિભિન્નતા છે. આ આબોહવાને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે. જંગલોના પ્રકારો આ મુજબ છે. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો, ટ્રોપિકલ રેની ફોરેસ્ટ. જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો આવેલા હોય છે. આ જંગલોના વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવા એટલે કે ફર્ન્સ ત્યાં જોવા મળે છે. વળી બધી જાતના વૃક્ષોમાં એક સાથે પાનખર આવતી નથી, પણ વર્ષભર અલગ સમય આવતી હોવાથી તે હંમેશા લીલાછમ દેખાય છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢોળાવોમાં પટ્ટી રૂપે અને અંદમાન નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે. મહોગોની, રોઝવુડ, નેતર વગેરે વૃક્ષો અહીં જોવા મળે છે. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો, ટ્રોપિકલ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલો ભારતમાં ઘણા મોટા ભાગ પર આવેલા છે. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. તેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા ખેરવે છે. આથી તેને ખરાઉ મોસમી જંગલો એવા નામે પણ ઓળખવામાં આવે છે. સાગ, સાલ, વાંસ, મહોડો, લીમડો વગેરે વૃક્ષો આ પ્રકારના જંગલોમાં જોવા મળે છે. સૂકા ઝાંખરાવાળા જંગલો, ડ્રાય એન્ડ સ્ક્રબ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલો ઓછા વરસાદના પ્રદેશોમાં જોવા મળે છે. અહીં થતાં વૃક્ષો કાંટાળા હોય છે. થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે મુખ્ય છે. રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ પર અને ગુજરાતમાં જોવા મળે છે. પર્વતીય જંગલો, મોન્ટેન ફોરેસ્ટ. આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે. સમુદ્ર સપાટીથી 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી હોય છે. તેના આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર, પાઇન વગેરે આ પ્રકારની વનસ્પતિ ગણાય છે. મેનગ્રોવ જંગલો, મેનગ્રોવ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત અને આંદામાન નિકોબારના ટાપુઓના સમુદ્ર કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન આ પ્રકારનું જંગલ છે. ત્યાં થતા સુંદરી નામના વૃક્ષો પરથી એ નામ પડ્યું છે. ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે, જેનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે કરે છે.
પાઠની વિગતોને આધારે નીચેના કોષ્ટકમાં માંગ્યા મુજબની વિગતો ભરો. જંગલના પ્રકાર સામે તે જંગલોમાં જોવા મળતા વૃક્ષોની યાદી બનાવો. જંગલોનું મહત્વ. જંગલો આપણી ઘણી જરૂરિયાતો પૂરી પાડે છે. તેનાથી થનારા મુખ્ય ફાયદા કોષ્ટકની મદદથી જાણીએ. જંગલોના ફાયદા. પર્યાવરણીય ફાયદા. વાતાવરણ શુદ્ધ રાખે, વરસાદ લાવે, ધોવાણ અટકાવે, વન્યજીવોને કુદરતી આવાસ, ભૂમિગત જળ સંરક્ષણ. આર્થિક ફાયદા. બળતણ અને ઇમારતી લાકડું, ઔષધિઓ, ઉદ્યોગો માટે કાચો માલ, ઘાસચારો, લાખ, રાળ, ગુંદર જેવી જંગલ પેદાશો. પ્રવૃત્તિ. તમારી આજુબાજુ ઉગતા વૃક્ષોના ઔષધીય ઉપયોગ વિશે શિક્ષકની કે વડીલોની મદદથી જાણો. શાળાની કઈ ચીજો જંગલમાંથી મળતા કાચા માલમાંથી બનેલી છે તેની યાદી મિત્રોની સાથે ચર્ચા કરીને બનાવો. જંગલ વિનાશ નહીં રોકાય તો આવનાર પરિસ્થિતિ અને તેની અસરો વિશે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન અનુકૂળતાએ ગોઠવો. આપણા દેશના જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે, જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવો, કીટકો, સરીસૃપો, કીડાઓનો સમાવેશ થાય છે. વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે અને તે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં, હાથી અને એકશિંગી ભારતીય ગેંડા અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે. કેરળ અને કર્ણાટક રાજ્યના જંગલો હાથીઓ માટે જાણીતા છે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે. એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. ભારતમાં પક્ષીની અનેક પ્રજાતિઓ જેવી કે સારસ, બતક, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે વસે છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત ભારતમાં ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા આવે છે. આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. તે પૈકીની મોટા ભાગની પ્રજાતિઓ બિનઝેરી છે. આપણા દેશના જળાશયો અને જળ પલાવિત વિસ્તારોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચાં ઉછેરવા આવે છે. ગુજરાતનું નળ સરોવર, ખીજડીયા, થોળ, છારીદંડ, કચ્છ વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત જાય છે. આવા પક્ષીઓ પ્રવાસી કે યાયાવર પક્ષીઓ નામે ઓળખાય છે. સિંહ. સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે અને તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમનું આયોજન કરાય છે. જાણવા જેવું. સુરખાબ, ફ્લેમિંગો. સુરખાબ નળ સરોવર, કચ્છના રણમાં તથા કાદવિયા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. તે લાંબા પગ અને સફેદ ગુલાબી ઝાંયવાળું શરીર ધરાવે છે. ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળા કરે છે. જમીન પર કિચડવાળી ક્ષારીય માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી તેના મથાળે ખાડો કરી તેમાં ઈંડું મૂકે છે. અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, સેન્ચ્યુરી, નેશનલ પાર્ક્સ, બાયો રિઝર્વ ઝોન. વન્યજીવોના સંરક્ષણના હેતુથી કેટલાક વિસ્તારોને ખાસ કાયદાકીય જોગવાઈથી નીચે મુજબના વિસ્તારો કે ક્ષેત્રો જાહેર કરવામાં આવે છે, જેની મુખ્ય વિગતોની માહિતી મેળવીએ. અભયારણ્ય. રચના રાજ્ય સરકાર દ્વારા. અન્ય વિગતો પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ. ઉદાહરણ બાલારામ અભયારણ્ય, નળ સરોવર પક્ષી અભયારણ્ય. રાષ્ટ્રીય ઉદ્યાન રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી
પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. જૈવ આરક્ષિત ક્ષેત્ર. આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ. તમામ બહારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ. કચ્છ રણનું આંશિક ક્ષેત્ર. નીલગિરીનું ક્ષેત્ર. દક્ષિણ ભારત. જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે. તેના સરકાર દ્વારા ઘડવામાં આવતા કાયદા અને મૂકવામાં આવતા પ્રતિબંધોનો અમલ કરવા આપણે સૌએ કટિબદ્ધ થવું પડશે.